प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूं प्रणाम। पल पल करहूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साहजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। हे प्रणाम वाला सुंदर साहजी प्रणाम। आओ अमृत ने एक बूंद में अपने बधा ज सुंदर साथ सवार सवार में उपस्थित छे। राज्य महाराज ने अपरंपार महेर वरसी रही छे एटले ए प्रबोध करी रह्या छे के सुंदर साथजी जे कई पण करो ते आजे करो, काले नहीं। आपणे संसार में रहीए छीए એટલે અમુક વાત ખાસ કરીને સેવા ભક્તિની વાત આપણે કાલ પર છોડતા હોઈએ છીએ કે હજુ તો ઘણો ટાઈમ છે પછી કરશું, અત્યારે થોડુંક આ બધું ભેગું કરી લઈએ। પણ જે ભેગું કરવાનું છે ને એ આપણે કરતા નથી, જે સાથે આવવાનું છે એ ભેગું કરતા નથી, અને જે અહીંયા જ રહેવાનું છે એ ભેગું કરીએ છીએ અને એમાં આપણે સમય બરબાદ કરીએ છીએ। આજે કરવાનું કીધું, કબીર સાહેબે પણ કીધું કે કાલ કરે सो आज कर, आज करे सो अब, पल में प्रलय होएगा बहुरी करेगा कब।
જે કાલ કરવાનું છે તમે આજે જ કરી લ્યો, અને આજે કરવાનું છે અત્યારે જ કરી લ્યો. કે આજનો દિવસ એ મોટો 12 કલાકનો, તો એમ થાય અત્યારમાં કરવાનું. આપણે અમૃતની બૂંદ અત્યારમાં જ મળશે, પછી મળશે પણ એ ગરમ કરવી પડશે. ચા અત્યારમાં આપણે ગરમ ગરમ ઉતારી અને પી લઈ, અને પછી એ ચા બનાવી જ રાખી હોય અને એમ જ જગમાં મૂકી દીધી હોય, પછી ગરમ કરીને પીઓ, એવા ટેસ્ટ તમને મજા આવશે? નહીં આવે. આ તાજી અમૃતની બૂંદ છે. રાજજી સીધા જ મોં ખોલી અને ટીપું એમાં પાડે છે. પણ પછી આપણને એમ થાય કે અત્યારમાં ટાઈમ હોય, એવું પણ બને કે અત્યારમાં સમય ન હોય, પછી લેવામાં કાંઈ વાંધો નહીં. પણ જે તત્પર રહે છે ને, એના માટે આ શબ્દ છે કે તાજે તાજું. એટલી કૃપા છે કે આજ કરે સો અબ. આજ એટલી મોટી છે 12 કલાકની કે તમે પાછળ ધકેલો કે 9 વાગે લઈ લઈશ, 10 વાગે લઈ લઈશ, 11 વાગે લઈ લઈશ, એમ નહીં. અત્યારે જ લઈ લો. આજ કરે સો અબ. પછી એને શું કીધું? પલ મેં પ્રલય હોએગા. તને ખબર નથી કે તારી પાસે કેટલી ક્ષણ છે એમ. એ સમય બધો કેની હાથમાં છે? હાથમાં છે રાજજીના હાથમાં. સ્વિચ કેના હાથમાં છે? રાજજીના હાથમાં. એ ત્યાંથી ઘોડો પાડી દેશે, પૂરું. પલ મેં પ્રલય હોયગા. પલની અંદર તારું બધું જ થઈ જશે અસ્ત વ્યસ્ત. બહુરી કરેગા ગપ. તો તું ક્યારે કરીશ? એટલે ભજનની અંદર સરસ કીધું છે કે આવો સજા લે આજ કો, કલ કા પતા નહીં, कल को तो छोड़िए जनाब, पल का पता नहीं, आने से पहले मौत को खुद को संभाल ले, टूटा जो फूल साख से फिर वो लगा नहीं, टूटा जो फूल साख से फिर वो लगा नहीं, आवो सजा ले आज को, कल का पता नहीं. કે આજને સજાવી લ્યો, કાલની ખબર નથી. તૂટા જો ફૂલ શાખ સે ફીરવો લગા. એક વખત તમે ફૂલને તોડી લીધું, પછી ત્યાં ચોંટાડવું હોય તો ન ચોટે નહીં. કે આને સે પહેલે મોત કો ખુદ કો સંભાળ લે. મોત આવે ને તો હસવું જોઈએ, હસતા હસતા બોલાવવું જોઈએ, ન કે રડતા રડતા. કારણ કે આપણે આપણી તૈયારી કરી લીધી છે, ફૂલ તૈયારીમાં છીએ. પછી ભલે ને રાજજી લેવા આવે, રાજજીની સાથે જ જવાનું છે. અને તૈયારી કાંઈ નહીં કરી હોય તો કોણ લેવા આવશે નહીં, નક્કી જ નથી. સુંદર સાજી એટલે આજની વાત કીધી કે સખી આજની ઘડી રે રડી આમણી, મારો વાલોજી આવ્યાની વધામણી. આજની ઘડી જ સુંદર છે, રડિયામણી છે. તો કાલ આપણે ન થવા દઈએ. આ દિલની અંદર ગુરુર હોય, અભિમાન હોય કે હવે શું કાલ તો શું, એવું વરસે નીકળી જાય. હજી કેને ખબર અત્યારે આટલી જિંદગી થોડી હોય. શું તમે એમ કરો? આપણે કોઈને કહીને કે ભાઈ સમય નજીક છે, તેમ કે તમારે એવી વાત નહીં કરવાની. હજી તો ઘણું જીવવાનું છે. મજા આવે છે, વાંધો નથી કાંઈ. અહીંયા જ મજા છે, ત્યાં જઈને કાંઈ મજા નથી. પણ એ લાસ્ટ ઘડીમાં જીવવું ને ખૂબ આનંદ આવે. એટલે કીધું કે આને ન દીજીએ કભી ઇસ દિલ મેં શક સુભાન. શંકા નહીં કે હજુ તો ઘણો સમય છે આપણી પાસે, એટલી મોટી અપેક્ષા હોય નહીં રાખવાની. કે આને ન દીજીએ કભી ઇસ દિલ મેં શક સુભાન, એ મરજ લા इलाज है इनकी दवा नहीं,
ए मरजला इलाज है इनकी कोई दवा नहीं. શંકા હોય એની કોઈ દવા હોય? ઈલાજ થઈ જાય કે ના? શંકાથી શંકાની કોઈ દવા નથી, અપેક્ષાઓના કોઈ કિનારા નથી. એટલે સમજી જવાનું કે કાયમ અહીંયા રહેવાનું નથી. એટલે આજે જ કરી લઈએ જે કરવાનું છે. એટલે કીધું કે હોગા ગુરુર કે સિવા इस दिल में और क्या. અંદર ગુરુર છે ને અભિમાન છે કે હજી તો હું સ્વસ્થ છું, મસ્ત છું, યંગ છું, હજી એમ થોડુંક મારો અંત આવે. ગુરુર હોય કે હોગા ગુરુર કે સિવા इस दिल में और क्या, जिस दिल में इस जगत का मालिक बसा नहीं, जिस दिल में इस जगत का मालिक बसा नहीं, आओ सजा ले आज को कल का पता नहीं, कल को तो छोड़िए जनाब पल का पता नहीं. એને છોડી દો કાલને અને આજને સજાવી લ્યો. એવું અમારી ઇન્દ્રાવતી સખીજી આપણને વારે વારે પ્રબોધ કરી રહી છે. પ્રકાશ વાણી બેહદ વાણીની અંદર આપણે શ્રવણ કરતા કરતા 104 ચોપાઈ સુધી કાલે પહોંચ્યા હતા કે પહેલે બીજ ઉદય હુઆ કે રસ ક્યાં ઢોળાણો એ વાત થઈ હતી કે રસ વરસ એસી લગે સારી પેરે સચવાણો લીધો પીધો સાતમાં વખતો વખત વહે ચાણો. એ સુંદર સાથની અંદર વિક્રમ સંવંત 1635 થી 1715 સુધી 80 વર્ષ થાય ત્યાં સુધી સુંદર સાથની અંદર રસ રહ્યો. અને 1715 જ્યારે હબસામાં ઇન્દ્રાવતીને દર્શન થયા અને વાણી અવતરિત થઈ પછી વખતો વખત વહેંચાણું, પછી તો એની સીમા જ નહીં. સુંદર સાથને રસ મળવા લાગ્યો અને રસનું કેન્દ્ર બિંદુ ક્યાં કે પહેલે બીજ ઉદય હુઆ પૂરી જહાં નવતન. पहले बीज उदय हुआ पूरी जहां नवतन, सब पुरियों में उत्तन हुई धन धन. बधी ज पुरीओમાં ત્રણેય પુરીની અંદર અમારી નવતન પુરી ધામ ઉત્તમ કહેવાનું કે જ્યાં એ નિધ આવી. કઈ નિધ આવી કે તારતમ રૂપી નિધ નવતનપુરી ધામની અંદર એક નવું તન ધારણ કરી અને અમારા સદગુરુ મહારાજ પ્રગટ થયા. એ નવતનપુરી ધામની અંદર આ પરમાત્મા આત્માની ઓળખાણ કરે છે. સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રગટ થયા શ્યામજીના મંદિરમાં અને સદગુરુ મહારાજને કહે છે કે તું કોણ? ઓળખાણ કરાવે છે કે તું નામ તુમ્હારા બાઈ સુંદર. સદગુરુ સુંદરબાઈ ક્યાં ઓળખે છે? શ્યામાજી કહે છે કે ધની એતા જાનત હે હમ ખાવિંદ હમારા તુમ. મને એટલી જ ખબર છે કે તમે મારા માલિક છો, તમે મારા ખાવિંદ છો, તમે મારા પતિ છો, બીજી મને કાંઈ ખબર નથી. ત્યારે રાજજી કહે છે તને એટલી જ ખબર છે તો હું આગળ તને કહું કે નામ તુમારા બાઈ સુંદર તુમ ખેલે વ્રજરાસ મેં, મનોરથ પૂરણ ના ભયે તબે તીસરો ભયો ઈંડ. કે તમારું નામ સુંદરબાઈ છે, વ્રજ અને રાસની યાદ અપાવે છે કે તમે વ્રજમાં અને રાસમાં આપણે સાથે ખેલ કરી લીલા કરીને આવ્યા, પણ તમારો મનોરથ ઈચ્છાઓ પૂરી ન થઈ એટલે તમારા માટે જ આ ત્રીજો બ્રહ્માંડ બનાવ્યો. અને હવે
તમે જે તમારી સાથે જે સુંદર સાથ આવ્યા છે એને તમે આ તારતમ જ્ઞાન હું તમને બીજ વચન આપું છું તેનાથી તમે જગાડી અને સુંદર સાથને પરત પરમધામ લઈ આવો. એ નવતનપુરીની અંદર લીલા થઈ એટલે કહે છે ફેર કહું વિધ સકલ જાસો સબ સમજાય સંશા કોઈ સાથ કો મેં રખ્યો ન જાય. કે હવે તમારો સંશય મટ અત્યાર સુધી ઇન્દ્રાવતી કહે છે કે સુંદર સાથની અંદર એક સંશય મેં રહેવા દીધો નથી. કારણ કે કેવું જ્ઞાન છે? જાગ્રત જ્ઞાન છે કે એવા નવતન પૂરીથી નિધલ્યાવિયા આવ્યા ઉમર કોટથી હલાર દેસરે સદગુરુ સ્વામી. કે એવા અમને રે અખંડ સુખ આપ્યા એવા ધામ ધણી આપયંગના આવેશ પૂર્ણ દીધો છે આધાર રે સદગુરુ સ્વામી. એવા અમને રે અખંડ સુખ આપ્યા. નવતનપુરીમાં નિધ લઈ આવ્યા. ક્યાંથી આવ્યા? આવ્યા ઉમરકોટથી હલાર દેશ. પ્રગટ ક્યાં થયા હતા? ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર. જન્મભૂમિ તે અને કર્મભૂમિ નવતનપુરી ધામ જામનગર. જન્મભૂમિ ઉમરકોટ અને ત્યાં નવતનપુરીની અંદર આ નિધને પ્રગટ કરી. સૌરાષ્ટ્ર, ગુજરાત સૌરાષ્ટ્રની ધરતી. આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ સુંદર સાથજી, એ તો આપણે ક્યારેક વિચાર કરીએ. અમારા સદગુરુ મહારાજ સૌરાષ્ટ્રમાં, અમારા પ્રાણનાથ સ્વામીજી સૌરાષ્ટ્રમાં, જામનગરની ધરતી મેળી મંદિર, અમારા બાઈજુરાજ મહારાણી સૌરાષ્ટ્રમાં, ધોરાજી કહો કે ફૂલબાઈ માતા કુતિયાણા કહો એ પણ સૌરાષ્ટ્રમાં, અને અમારા લાલદાસ સ્વામી પણ પોરબંદર એ પણ સૌરાષ્ટ્રની અંદર. એવી મહાન વિભૂતિઓ એ આ જન્મને એવા નગીના નંગ ડાયમંડ આ ધરતી ઉપર પ્રગટ થયા. આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ. અને એ નિધ અહીં અવતરિત થઈ. બીજ કહો કે સાગર કહો, ધોધ અહીં પ્રગટ થયો આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર. કેટલા સૌભાગ્યશાળી. એટલે ઇન્દ્રાવતી કહે ફેર કહું વિધ સકલ. હવે એમાં શંકા રહેવા દેવાની હોય નહીં. આપણે કેની સાથે પ્રગટ થયા? અમારા ધણીની સાથે પ્રગટ થયા. એ જ ભૂમિની અંદર આપણે મોટા થયા છીએ. એ ભૂમિની વાત ઇન્દ્રાવતી કરી રહી છે કે ફેર કહું વિધ સકલ જાસો સબ સમજાય. કે આ બ્રહ્માનંદ રસ પરમધામથી કેવી રીતે આ સંસારમાં અવતરિત થયો, હવે હું એનું વર્ણન કરું છું. વ્રજ અને રાસમાં આવ્યો પણ સંસારમાં કેવી રીતે અવતરિત થયો એનું વર્ણન કરું, કે જેથી આ રહસ્ય સંસાર કોઈ સાથ મેં આ રહસ્ય બધાની સમજમાં આવે અને મેં રાખ્યો ન જાય. કે હજી સુધી ઇન્દ્રાવતી કહે અત્યાર સુધી મેં એક પણ શંકા રહેવા દીધી નથી. સુંદર સાથના મનમાં શંકા રહેવા દીધી નથી. આ બેશક ઇલમ છે. આ જ્ઞાન બેશક ઇલમ. તારતમમાં કોઈ શંકાને સ્થાન નથી. ઇન્દ્રાવતી સમયે સમયે સચોટ કરતી જ જાય છે કે આના પછી આ ને આના પછી આ. એટલે હવે કહે છે કે સાંભળો બેહદ વાણીમાં કે સંસારમાં કેમ આવવાનું થયું, કેવી રીતે બન્યો એ હું તમને વાત કહું. જો રસ ગોકુલ પ્રગટ્યા સો તો સુખ અલેખે, બિન જાને સુખ વિલસ્યા ઘર કોઈ ન દેખે. સૌ પ્રથમ આ રસ ક્યાં આવ્યો? ગોકુળમાં. હવે ગોકુળમાં જ્યારે આ રસ પ્રગટ થયો ત્યારે બ્રહ્મપ્રિયાઓ પ્રગટ થઈ, રાજ્ય પણ પ્રગટ થયા. આત્મ અક્ષર જોશ ધની ધામ. પણ બ્રહ્મપ્રિયાઓની અવસ્થા કેવી હતી? નિધની અવસ્થા. એટલે તે પરમધામને પ્રાપ્ત કરી શકી નહીં, પરમધામના દર્શન કરી શકી નહીં, અખંડ સુખ લઈ શકી નહીં. નિધમાં ને નિધમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથે ખૂબ લીલા કરી, પ્રેમ લીલા કરી. એટલે કહે છે કે તેને એ લીલાની અંદર વિલાસ કર્યો પણ એને ખબર પડી નહીં. પરમધામનો એને અનુભવ સેજ્જય પણ થયો
નહીં. પછી એ સુખ સુપને વિલસ્યા સાત પીયુ સંગાતે, ઘર દેખે ભાગે સુપના ના દેખાય તાથે. રાજજી ન દેખાડે ને, અવસ્થા નિંદની હતી. જો જાગ્રત અવસ્થા રાખે રાજજી મહારાજ તો ત્યાંથી જ પાછું આવવાનું થાય ને. સમજ્યા વાતને તમે? રાજજી મહારાજ પ્રથમ જ અવતરણ થયું વ્રજની ભૂમિમાં. અને જો અવસ્થા નિંદની રાખી, જો બ્રહ્મપ્રિયાની અવસ્થા જાગ્રત રાખે કે બ્રહ્મપ્રિયા જાગી જાય તો એને પરમધામનો અનુભવ પૂરો થઈ જાય, અને પરમધામનો અનુભવ કરી લે અને દુઃખ જોવાની ઈચ્છા અધૂરી રહી જાય. એને શું જોવું તું? દુઃખ. બ્રજમાં લેસ માત્ર પણ દુઃખ જોયું ન હતું. થોડોક ઇન્દ્રનો પ્રકોપ થયો ત્યારે લેસ માત્ર થોડુંક દુઃખ જોયું, બાકી વ્રજમાં દુઃખ જોયું જ નથી. એટલે કહે છે કે એ પૂરા પ્રેમાનંદની અંદર લીલા થઈ. વ્રજની અંદર બિલકુલ ખબર પડી ન હતી. જો પરમધામનો અનુભવ થાય તો સપનું તૂટી જાય અને જાગૃત થઈ જાય. સપનું તૂટે એટલે શું થાય? જાગૃત થાય. એટલે એ જ અવસ્થામાં રાજજી મહારાજે એને રાખી અને દુઃખ જોવાની ઈચ્છા પણ પૂરી ન થાત. આથી એમને પરમધામનો અનુભવ વ્રજમાં બિલકુલ કરાવવામાં આવ્યો नहीं. सुपन भागे क्यों हो ये खेल क्यों देखाए, जब सुख वतन लीजिए नींद उड़ के जाए. स्वप्न मटी જાય તો સ્વપ્નનું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? સ્વપ્નમાં હોય, સ્વપ્નનું સુખ આપણે લેવું છે સ્વપ્નમાં, તો સ્વપ્ન લાંબુ ચાલે તો જ થાય ને. સ્વપ્ન તૂટી જાય તો સુખ ન લઈ શકીએ ને. આપણે જ અત્યારે નીંદમાં સૂતા હોય, સારું સ્વપ્ન આવે તો એ સ્વપ્ન જોવાઈ જાય. અને જો સ્વપ્નું સારું આવું થઈ ગયું હોય ને કાંઈક વસ્તુ હાથમાં પ્રાપ્ત થવાની હોય અને સ્વપ્ન તૂટે, નીંદ ખુલી જાય, તો પછી એમ થાય ને કે થોડીક નીંદ વધારે આવી હોત તો સારું હતું, હું આ સપનું તો જોઈ લે. એવી અવસ્થા વ્રજમાં રાખી હતી. અને માયાવી જગતનો ખેલ પણ કેવી રીતે જોવાત? જો વ્રજની અંદર આ બધું પૂરું કરી દેત રાજજી તો આ ખેલ પણ જોવાતો નહોતો. એટલે રાજ્યે તે સમયે ગાઢી નીંદ રાખી. નીંદ ઉડે ભાગે સુપના તબ ફેર ફેરા હોયે, સુખ સુપન ઓર વતન લીએ જાય ના દોયે. નીંદ ઉડી જતા સ્વપ્ન પણ તૂટી જાય, તેનાથી માયાવી ખેલ જોવાની ઈચ્છા પણ પૂરી ન થાય. સુખ સુપન ઓર વતન, અને ફરી અહીં આવવું પડતું. સ્વપ્ન જગતના સુખ અને પરમધામના અખંડ સુખ એક સાથે જોઈ શકાય નહીં. કા સ્વપ્ન જોવો ને કા પરમધામ જોવો, બેઉ એક સાથે મળે નહીં. યા વિધ સાથ સમજ્યો સુખ સાથ કો દિયો, યો બિન જાને વ્રજ મેં સુખ સુપને લિયો. હે સુંદર સાજી, આ વખતે તમને એટલું સુખ, આ વખતે તમને આપેલું સુખ આ પ્રમાણે સમજવું. આ વખતે એટલે જાગણી લીલાની અંદર સ્વપ્નનું સુખ સમજવું. સ્વપ્ન હટે એટલે કાંઈ જ નથી, પછી હસવું આવે. સ્વપ્ન સાચું હોય? કોઈ દિવસ હોય સ્વપ્નમાં કરોડપતિ થઈ ગયા હોય અને પછી એમ થાય કે હવે તો મંડુ બંગલા ને ગાડી ને બધું લેવા ને બનાવવા ને કરોડો રૂપિયા મારી પાસે સ્વપ્નમાં આવ્યા હોય, ઉઠે ત્યારે શું હોય? એની એ પથારી ને એની કંગાલિયત હોય, કાંઈ ન હોય. કહે છે કે આ સ્વપ્નને સંસારને પણ તમે સ્વપ્ન જેવો જ સમજજો કે સુખ સપના જેવું છે સંસારનું રે, તેને જાતા નહીં લાગે વાર, તેમાં ભૂલી ગયો ભગવાનને રે. કે સુખ સ્વપ્ન જેવું છે ને મટતા વાર નહીં લાગે. જેમ નીંદનું સ્વપ્ન પૂરું થઈ જાય છે, અધૂરું રહે, એમાં આમાં પણ અધૂરા જ રહેવાના છે. એ સબ સુખ રાસ કહા કહું જાને, નિજ સુખ હોયે એ સુખ સાથ પીવ બિના ન જાને કોઈએ. હવે ઇન્દ્રાવતી કહે છે કે વ્રજનું સુખ આવી રીતે હતું, આવી રીતે લીધું, પ્રેમમાં, ગાઢી નીંદમાં, પણ હવે રાસમાં, યોગ માયાના ચિન્મય બ્રહ્માંડમાં થયેલી રાસ લીલાનું સુખ, અખંડ સુખનું વર્ણન ઇન્દ્રાવતી કહે છે કે હું કેવી રીતે કરું? જાણે કે તેઓ પરમધામના જ નિજ સુખ હોય
એવું યોગમાયા બ્રહ્માંડની અંદર સુખ હતું, પણ એ સુખને પ્રિયતમ શ્રી કૃષ્ણજી તેમજ બ્રહ્માંગનાઓ સિવાય કોઈ જાણી શક્યું નહીં. એ યોગમાયા બ્રહ્માંડ ક્યાં છે, કૃષ્ણ કોણ છે, બ્રહ્માત્માઓ એ ગોપિકાઓ કોણ છે, એ બ્રહ્માત્માઓ સિવાય કોઈ જાણી શક્યું નહીં. ત્યારે અવસ્થા મારીને તમારી કેવી રાખી રાજ્ય? અર્ધ જાગ્રત અવસ્થા, સ્વપ્ન. જાગે પણ છે ને નીંદમાં પણ છે. સ્વપ્ન અવસ્થા રાજ્ય મહારાજે રાખી, એટલે એમાં પણ કઈ ખબર પડી નહીં. એ વન સુંદર, એ પિયુષ સ્વરૂપ નૌતન, નૌતન શ્રૃંગાર ને હમારા નૌતન નૌતન આકાર. ત્યારે કૃષ્ણજીએ રાસલીલાની અંદર રાજ્ય મહારાજનું સ્વરૂપ પણ નૌતન એટલે કે નવીન. વ્રજમાં હતું એવું સ્વરૂપ નહીં. વ્રજમાં કેવું સ્વરૂપ હતું? બાલ સ્વરૂપ હતું. હવે રાસમાં કિશોર સ્વરૂપ, નવતન સ્વરૂપ. કારણ કે નવીન્ય યોગ માયા એની રચના કરી, એવા સ્વરૂપ બનાવ્યા. આગળ કે નવતન શ્રૃંગાર, વાલાજીનો શ્રૃંગાર અદ્ભુત અને નાવિન્યમય નવતન શ્રૃંગાર. નેહ હમારા નવતન, અમારો વાલાજી પ્રત્યે સ્નેહ પ્રેમ પણ નવો. બ્રજમાં હતો એનાથી અનંત ગણો અધિક પ્રેમ કૃષ્ણ સાથે યોગમાયા બ્રહ્માંડની અંદર. અને નવતન આકાર, અમારા નવા આકાર. બ્રજમાં હતા એ આકાર નહીં, નવા આકાર. યોગ માયાએ નવા તન ધારણ કરાવ્યા, નવા શ્રૃંગાર આપ્યા. એ બન સુંદર નૌતન, નૌતન વાયુ વાય, એ લાવણ્યમય નૂરમય એ વન પણ નવું હતું. અને નૌતન વાયુ વાય, શીતળ વાયુ પણ નવીન રમ્ય વાઈ રહ્યો હતો. જલ જમુના નૌતન, ત્યાંનું જળ પણ નવું હતું. લહેરા લેવે વનરાય, અલૌકિક શોભાયુક્ત વન અને વનસ્પતિ ત્યાં લહેરાઈ રહ્યા હતા. એવું યોગ માયાનું બ્રહ્માંડ. સુગંધ બેલિયા નૌતન, જીમી રેત શેત પ્રકાશ, ને કલક ચંદ્રમા નૌતન, સકલ કલા ઉજાસ. યાદ અપાવી દીધી આજે રાસની આ વાણીની અંદર. રાસની યાદ અપાવી દીધી. સુગંધ વેલિયા નૌતમ, પુષ્પ અને વેલાઓની મહેક પણ નવતન લાગતી હતી, એની સુગંધ પણ નવીન લાગતી હતી. જીમી રેત શેત પ્રકાશ, ભૂમિની રેતમાંથી ઉજ્જવળ પ્રકાશ અને નૂર નીકળી રહ્યું હતું. ને કલંક ચંદ્રમા નૌતન, નિષ્કલંક ચંદ્રમા પોતાની બધી કલાઓથી 16 કલાયુક્ત ચંદ્રમા ખીલી ગયો હતો. અને સકલ કલા ઉજાસ, પોતાની ધવલ ચાંદની બ્રહ્માંડની અંદર પ્રકાશ ફેલાવી રહ્યો હતો. એવો ચંદ્રમા પૂનમનો 16 કળાએ ખીલ્યો હતો. નૌતન રંગ પશુ પંખી બાની નઈ રસાલ, નૌતન બેન બજાવહી નયે સુખ દેવે લાલ. નૂતન રંગમાં પશુ પક્ષી નૂતન મધુર સ્વરોમાં કલરવ કરી રહ્યા હતા. પશુ પંખી કલરવ કરી રહ્યા હતા. બાની નઈ રસાલ, પ્રિયતમ કૃષ્ણજી નવા નવા તાલ સાથે બ્રહ્મપ્રિયને સુખ દેવા માટે મોહિની બંસી બજાવી રહ્યા હતા. યા રસ સુખ કેતે કહું કે રહેસ પ્રકાર, સાથ પીયુ સંગ વિલાસ હમ કિએ અપાર. કે આ બ્રહ્માનંદ રસ દ્વારા પ્રાપ્ત થયેલો આનંદની વાત હું ક્યાં સુધી કહું? ઇન્દ્રાવતી કહે છે આ રસ ઘણો રહસ્યમય છે કે દુનિયા વાલે ક્યા જાને, મેરા દિલ તો દીવાના હૈ. કે દુનિયા વાળાને શું ખબર કે આ રાસ ક્યાં થયો? એ દુનિયા નરસ એ રસ કાજે દોડ્યો રે, નરસયો વાણી કરે રે પુકાર. એ રસ થયો માહેલી ગમા, આડા દરવાજા 4. નરસિંહ મહેતા પણ હાથમાં મિસાલ લઈ અને ત્યાં સુધી ચાલ્યા દોડ્યા, પણ એને પણ આ રસ મળ્યો નહીં. સુખદેવ મુનિને પણ આ રસ મળ્યો નહીં. એ રસ મને ને તમને મળી રહ્યો છે સુંદર સાતજી. તો કાલ નહીં કરતા એ રસને આજે જ પી લેજો. સાથ પીવું સંગ વિલાસ હમ કિએ અપાર. કે આપણે બ્રહ્માત્માઓ સાથે
બ્રહ્માત્માઓએ પ્રિયતમ શ્રી કૃષ્ણની સાથે વિલાસ કે રાસનું અખંડ સુખ લીધું, પ્રાપ્ત કર્યું। कई बातें या सुख की जीव हृदय जाने, ए सुख पहले थे अलेखे अति अध काने। કે કૃષ્ણ સાથે રમાયેલી રાસલીલાનો આનંદ તો ઇન્દ્રાવતી કહે છે મારી અંતર આત્મા જ જાણે છે, વ્રજલીલાના સુખો કરતા અનંત ગણું સુખ રાસલીલાની અંદર છે। સુંદર સાથજી, तेज सबों में मूल का सब ही चेतन, थिरचर चेतन ए लीला ऐसी उत्पन्न। બધા આત્માઓના મૂળ પરમધામનું, બધા આત્માઓમાં મૂળ પરમધામનું તેજ વિદ્યમાન હતું। કારણ કે બ્રહ્માંડ કેવું હતું? યોગ માયા નિર્મિત એ બ્રહ્માંડ કે સાથ તણી સાડીઓ જ્યારે જોઈએ તેમાં રંગ દિશે પાર રે, પ્રગટ પુલ જ્યારે સાયર મટ્યો ને, એક રસ થઈ સર્વે નાર રે વાલા। એક નખતણી જો જોત તમે જુઓ તેમાં, કઈને સૂરજ ઢંપાય રે વાલા। કેમ કરી શોભા વર્ણવું રે સખિયો મારો, શબ્દ ન પહોંચે ત્યાં રે વાલા। નાવિન્યમય યોગ માયા બ્રહ્માંડની રચના કે ત્યાં આપણે યોગ માયાનો દેહ ધરીને શ્યામાજી થયા તૈયાર, એ જ્યારે પ્રકરણ આપણે ગાયન કરીએ છીએ ને ત્યારે સાક્ષાત એક એક શબ્દ એ સ્વરૂપની ઓળખાણ કરાવે છે અને કહે છે પર એ સુખ સબે સુપન મેં નેઠ નિદ જો માહી, એ સુખ જોગ માયા મીને દ્રષ્ટ ન કરતા। કે આ બધા સુખ સ્વપ્નના હતા, વ્રજના અને રાસના, એ બધા જ સુખ સ્વપ્નના, અને નિદ્રામાં જ આ સુખનો અનુભવ કર્યો, સ્વપ્નમાં અને નીંદમાં જ આનો અનુભવ કર્યો। તેથી યોગ માયામાં અખંડ સુખ લેવા છતાં પરમધામ તરફ દ્રષ્ટિ પાછી ફરી નહીં। યોગ માયા બ્રહ્માંડની અંદર હતા ત્યારે પરમધામમાં દ્રષ્ટિ ગઈ હતી? નથી ગઈ। વ્રજમાં પણ નહોતી ગઈ અને રાસમાં પણ પરમધામમાં દ્રષ્ટિ રાજ્ય જવા દીધી નહીં, કારણ કે દુઃખનો અનુભવ ન થાય ત્યાં સુધી મારીને તમારી ઈચ્છા પણ પૂરી થવાની ન હતી। ઈચ્છા પૂરી ન થાય તો રાજ્યને આપણે કહીએ કે ધણી ફરી પાછું બ્રહ્માંડ બનાવો, અમારી ઈચ્છા નથી પૂરી થઈ, અધૂરી રહી ગઈ, અને રાજ્યએ કીધું કે હવે ચોથો બ્રહ્માંડ બનાવવાનો નથી, આમાં જ તમારી ઈચ્છા પૂરી કરી લ્યો। એટલે આ જાગણી બ્રહ્માંડમાં એવા એક સુખ કહે ગોકુલ કે ઓર સુખ રાસ સુપન, સુખ દો ક્યો વહી વિચાર્યો મન। એક બાજુ ગોકુળની વ્રજલીલા અને બીજી બાજુ યોગ માયા બ્રહ્માંડની રાસલીલાના સુખ સ્વપ્નમાં કહ્યા છે, અને બીજી તરફ પરમધામના અખંડ સુખ છે। એક બાજુ વ્રજ અને રાસ અને બીજી બાજુ પરમધામના અખંડ સુખ। આ બંને સુખ એકી સાથે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેનો જરા આપણે મનથી વિચાર કરવો પડે, એક સાથે ન મળે। જબ લીજે સુખ સુપન નહીં વતન દ્રષ્ટ, જબ સુખ વતન દેખીએ નહીં સુપન કી સૃષ્ટ। જ્યાં સુધી આપણે સ્વપ્ન જગતના સુખોમાં મસ્ત રહેશું, સ્વપ્નના જ સુખની અંદર આ સંસારમાં મસ્ત રહેશું, ત્યાં સુધી પરમધામ આપણી દ્રષ્ટિમાં ક્યારે આવશે નહીં। એ સુખને છોડવા પડશે ત્યારે પરમધામ દ્રષ્ટિમાં આવશે। પરમધામના અખંડ સુખ તરફ જઈએ તો સ્વપ્ન જગતનું અસ્તિત્વ પણ કાંઈ રહે નહીં। પરમધામના 25 પક્ષમાં રમણ કરવા લાગે તો સંસારનું અસ્તિત્વ કાંઈ રહેતું નથી। યો સુખ સુપને લીએ કછુએ નહીં ખબર, ઇન દો લીલામીને શુદ્ધ નહીં ઘર। આ રીતે વ્રજ અને રાસ લીલામાં સ્વપ્નના સુખનો અનુભવ કર્યો કે જેમાં પરમધામની શુદ્ધ રહી નહીં, અને આ બંને લીલાઓમાં આત્માને પરમધામની જાણકારી હતી નહીં। હવે જાગણી લીલામાં શું થશે એ આપણે આવતીકાલે જોશું।
સમય આજે અહીંયા જ પૂરો થઈ ગયો. વ્રજ અને રાસની લીલામાં રાજ્ય વ્રજમાં કઈ અવસ્થામાં રાખ્યા, રાસમાં કઈ અવસ્થામાં રાખ્યા, એ લીલાને આપણે શ્રવણ કરી. હવે જાગણી લીલાની અંદર કેવી અવસ્થામાં રાખે છે એ આપણે જોશું આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.